કરિયાણામાં સામે આવેલા મહાકૌભાંડને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ પહેલી ઘટના તો છે નહીં કે જે સામે આવી હોય। અમે આપને પૂરી જાણકારી આપીએ કે મનરેગા હેઠળ પાંઢરવાડામાં એક ચેક ડેમનું કામ મંજૂર થયું હતું। કેવી રીતે અને કોણે ખેલ કર્યો એ સમજવા માટે આ ખાસ અગત્યનું છે કે શ્રમિકો દ્વારા ચેકડેમ કે તળાવ ઊંડા કરવાની કામગીરી કરવાની હતી। આ પ્રકારનું કામ મંજૂર થયું, કામગીરી કરવાની હતી, પણ શું સ્થળ પર કામગીરી થઈ તેને લઈને થોડીવાર પહેલા જ અમે આપને મજૂરો સાથે પણ વાતચીત સંભળાવી। શ્રમિકોના સ્થાને જેસીબી મશીન દ્વારા કામગીરી કરી દેવામાં આવી, એટલે શ્રમિકોની જરૂર જ ન પડી। ન શ્રમિકોની જરૂર પડી તો ના શ્રમિકોને મજૂરી પેટે પૈસા ચૂકવાયા। તળાવો ઊંડા કરવાને બદલે માત્ર માટી નાખીને સંતોષ માની દેવાઓ। હવે કામગીરી કેટલી થઈ પણ સમજવા જેવી છે। જે કરવાનું હતું તળાવ ઊંડા કરવાનું કામ, તેની બદલે માત્ર માટી નાખવામાં આવી। ખોટી રીતે મનરેગા જોબ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હોવાના પણ આરોપ અત્યારે લાગી રહ્યા છે। જે વ્યક્તિ ક્યારેય તેમણે કામ કર્યું જ નથી તેમના નામે પૈસા ટ્રાન્સફર થયાની આખી ઘટના સામે આવી। જેમ કે કરિયાણાના વેપારી કે જેના ખાતામાં 22,000 રૂપિયા જમા થઈ ગયા। ના એ વેપારી કે ના એમના પરિવારના કોઈ પણ સદસ્ય ક્યારે પણ મનરેગા હેઠળ કામ કરવા ગયા છે। મનરેગા યોજનાના શ્રમિકોને મજૂરીનો એક પણ રૂપિયો મળ્યો નથી, એ પણ એટલી જ હકીકત છે। ત્યારે સવાલો આ આખા કિસ્સાને લઈને વધુ ને વધુ સામે આવી રહ્યા છે। આ કિસ્સામાં તપાસ એટલી જ જરૂરી બની જાય છે। તમે જુઓ, અનિલ મોદી અને તેનો પરિવાર શું ક્યારે મજૂરી ગયો હતો એ પ્રશ્ન અત્યારે સર્જાય છે, કારણ કે જે પ્રકારે તેમની સાથેની વાતચીત પણ આપણે સંભળાવી। પરિવારના સભ્યોના નામોની મસ્ટરમાં એન્ટ્રી કોણે કરી એ પણ એટલો જ અગત્યનો સવાલ છે। જો ક્યારે ગયા જ નથી તેમના નામ રજિસ્ટરમાં એન્ટર કેવી રીતે થઈ ગયા? કોણે મજૂરોની કામગીરીના ફોટો અપલોડ કર્યા હતા એ પણ પ્રશ્ન છે। કોણે આ ફોટોઝ અપલોડ કર્યા હતા અને કામગીરી સ્થળ પર થઈ હોવાનું સાબિત કર્યું હતું? શું કરિયાણાનો વેપારી મજૂરી કરવા માટે ગયો હતો ખરા? એ સવાલ પણ અહીં સર્જાવો સ્વાભાવિક છે, કારણ કે તેના ખાતામાં 22,000 રૂપિયા જમા થયા છે। કેમ ગામના એક પણ શ્રમિકને મનરેગાનો લાભ ન મળ્યો એ સવાલ પણ અત્યારે અહીં સર્જાઈ રહ્યો છે। તો ઘણા પ્રશ્નો છે અને તેની વચ્ચે હવે તપાસ થાય જરૂરી છે। તળાવો ઊંડા કરવાને બદલે માત્ર માટી નાખીને કેમ સંતોષ મનાવો એ પણ એક સવાલ અત્યારે આ તબક્કે સર્જાઈ રહ્યો છે। તો આ તમામ સવાલોની વચ્ચે તપાસ આખરે કયા પ્રકારે આગળ વધે છે તે જોવું રહ્યું।